નવસારીના પૂરગ્રસ્ત આશ્રયસ્થળની મુલાકાત, પ્રભાવિત પરિવારોને તમામ સહાય પહોંચાડવા તંત્રને સૂચના. નવસારી ખાતે પૂરથી પ્રભાવિત પરિવારો માટે કાર્યરત આશ્રયસ્થળની મુલાકાત લઈ ત્યાં આશ્રય લઈ રહેલા નાગરિકો સાથે મુલાકાત કરવામાં આવી. આ દરમિયાન તેમની સ્થિતિ, જરૂરિયાતો અને હાલની પરિસ્થિતિ અંગે માહિતી મેળવી તેમને ઝડપથી અને અસરકારક રીતે તમામ જરૂરી સહાય ઉપલબ્ધ કરાવવા માટે સંબંધિત તંત્રને જરૂરી સૂચનાઓ આપવામાં આવી. આપત્તિના આવા સંવેદનશીલ સમયમાં માનવસેવાને સર્વોચ્ચ કર્તવ્ય માનીને કાર્યરત ભારતીય જનતા પાર્ટીના સમર્પિત કાર્યકરોની નિષ્ઠા, સેવાભાવ અને સમર્પણ પ્રશંસનીય છે. કાર્યકરો દ્વારા ભોજન, આરોગ્ય સહાય તેમજ અન્ય આવશ્યક સેવાઓ સતત પૂરી પાડવામાં આવી રહી છે, જેના કારણે પૂરગ્રસ્ત પરિવારોને મુશ્કેલ સમયમાં મહત્વપૂર્ણ સહારો મળી રહ્યો છે. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના સેવા એ જ સંગઠન ના સંકલ્પને સાકાર કરતા નિસ્વાર્થ જનસેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે. HX24 ન્યૂઝ ગુજરાતી સાથે સબ એડિટર અશ્વિન ચાવડા. કારણે અસામાન્ય સ્થિતિ સર્જાવાની શક્યતા છે એ પહેલાથી જ એની જાહેરાત પણ આખા દેશમાં કરવામાં આવી હતી અને વધુમાં વધુ નુકસાન ક્યાં થશે એની પણ આગાહી કરવામાં આવી હતી. નવસારી મહાનગરપાલિકાના કમિશનર, મેયરશ્રી, પદાધિકારીઓ, નવસારી જિલ્લા કલેક્ટર, અધિકારીઓ, જિલ્લા પંચાયતના પ્રમુખશ્રીઓ, ભારતીય જનતા પાર્ટીના સૌ પદાધિકારીઓ અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ એ સંયુક્ત રીતે લગભગ 3 વીકમાં ત્રીજી વખત આ પૂર આવ્યો છે અને એ સ્થિતિની અંદર પહેલાં જે નુકસાન થયું એનાથી ઓછું બીજી વાર અને બીજી વાર થયું એનાથી ઓછું ત્રીજી વાર થાય કે પહેલાં પૂરને કારણે સર્જાયેલી સ્થિતિમાંથી જે શીખવા મળ્યું એ તકેદારીના પગલાં લેવાને કારણે આજે આ ત્રીજી વારના પૂરની અંદર રેસ્ક્યુ માટે એક પણ ફોન કલેક્ટરને કે મ્યુનિસિપલ કમિશનરને નથી આવ્યો. એ જ બહુ જ મહત્ત્વની ઘટના છે. સાથે સાથે અગમચેતી લગભગ 11,000 થી 12,000 જેટલા મહાનગરપાલિકાના અને નવસારી જિલ્લાના જે અસરગ્રસ્ત થઈ શકે એવા લોકોને પહેલાંથી યોગ્ય જગ્યાએ શિફ્ટ કરવાને કારણે એમને પણ કોઈ પ્રકારનું નુકસાન થયું નથી. એમના માટે પહેલાંથી જ ફૂડ પેકેટ, એમને ગરમ ગરમ પૌષ્ટિક આહાર મળી રહે, હાઇજેનિક આહાર મળી રહે એની પણ વ્યવસ્થા મેયરશ્રી, કમિશનરશ્રી અને કલેક્ટરશ્રી અને જિલ્લા પ્રમુખોને બધાએ કરી છે. હું નવસારીના સૌ NGOને પણ ખૂબ ખૂબ એમનો આભાર માનું છું કે એમણે પણ પોતાની બનતી બધી જ વ્યવસ્થા કરી. એમણે પહેલા દિવસથી ફૂડ પેકેટ પણ આપ્યા, એમણે વાસણોની કીટ પણ આપી, કોઈએ અનાજની કીટો આપી, કોઈએ બ્લેન્કેટો આપ્યા અને એ રીતે સરકાર દ્વારા પણ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એમના દ્વારા પણ જે રીતે છૂટા હાથે મદદ કરવામાં આવી છે એના કારણે આ પરિસ્થિતિમાં પહોંચી વળવા માટે કાર્યકર્તાઓને એક બળ પણ મળ્યું છે. લગભગ 23થી વધુ આ 3 પૂર મળીને મૃત્યુ થયા છે, પરંતુ જો આ પ્રયત્ન ના થયા હોત તો કદાચ આ આંકડો ખૂબ મોટો થવાની શક્યતા હતી. એટલા જ માટે જે નવસારી જિલ્લાના તરવૈયા યુવાનો એમણે પોતે પણ લગભગ 1400 જણનું લિસ્ટ બન્યું છે. એમણે પણ આ પૂરની અંદર પોતાના ઘરની કે પોતાના જીવને જોખમમાં નાખીને પણ એમણે બચાવ કામગીરી કરી. NDRFની ટીમ આવી, એમણે પણ કામ કર્યું. જે નગરપાલિકા અને મહાનગરપાલિકા અને કલેક્ટરના સૌ અધિકારીઓ અને સૌ કર્મચારીઓ પણ ખૂબ સારું કામ કર્યું. સફાઈમાં પણ પહેલાં પૂર પછી જે ગંદકી હતી એમાં પણ સુરતના કર્મચારીઓ સાધનો સાથે આવ્યા અને એમણે પણ જે કામગીરી કરી એમાં પણ સુરતના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી રાજનભાઈએ જે ટીમને મોકલી એના કારણે જલ્દીથી એ ગંદકીને પણ દૂર કરી શક્યા કે જેમાંથી રોગચાળો ના ફેલાય એ તકેદારી રાખવામાં અનુકૂળતા થઈ છે. હું ફરીથી આપ સૌને વિનંતી કરીશ કે આપના માધ્યમથી અમે આનો કાયમી ઉકેલ લાવવા માટેનો પ્રયત્ન કરવા તરફ જઈ રહ્યા છીએ. એની માહિતી લોકો સુધી પહોંચે. કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર, અલગ અલગ યોજનાઓ, NGOની મદદ અને લોકોની મદદ સાથે મળીને ભવિષ્યમાં આવા કોઈ પણ પૂરમાં શિફ્ટિંગ ના કરવું પડે એ પ્રકારની વ્યવસ્થા અમે વિચારવા જઈ રહ્યા છીએ. એની પર પ્લાનિંગ પણ કરી રહ્યા છે. આપણે સૌ સાથે મળીને નવસારી જિલ્લાને એક મોડલ જિલ્લા તરીકે વિકસાવવા માંગીએ છીએ કે પૂરમાં પણ કયા પ્રકારની તકેદારી અગમચેતીથી રાખીએ એટલા માટે રેસ્ક્યુ કે કેશડોલ કે બીજા કોઈ મદદની જરૂર ના પડે, ફૂડ પેકેટની પણ જરૂર ના પડે
એ પ્રકારની વ્યવસ્થા તરફ વિચારી રહ્યા છે. આપ સૌનો પણ એમાં મદદ મળે એવી અપેક્ષા છે.